સ્વાગત છે મિત્રો તમારો આજે વિડીયોમાં। તો રોહિત ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે ઘાયલ આશિક, તો આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર છે રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। અને આ પોસ્ટર વિશે વધુ વાત કરું તો આ પોસ્ટરમાં રોહિત ઠાકોર જેલમાં જોવા મળી રહ્યા છે અને તેમના હાથમાં હથકડી જોવા મળી રહી છે। અને જેવું ફિલ્મનું નામ છે કે ઘાયલ આશિક, એવા જ લુકમાં રોહિત ઠાકોર અહીંયા જોવા મળી રહ્યા છે। અને રોહિત ઠાકોરને શા માટે જેલમાં જવું પડે છે અને કેમ ઘાયલ આશિક બને છે એ તો હવે ફિલ્મ જોયા પછી ખબર પડશે। પણ આ ફિલ્મ ટૂંક સમયમાં નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં। અને બીજી વાત એ છે કે વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે ભાઈની બેની લાડકી, તો આ ફિલ્મ પણ હવે રક્ષાબંધનના તહેવારમાં રિલીઝ થવા જઈ રહી છે। તો શું રોહિત ઠાકોરની ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારમાં રિલીઝ થશે? હજુ સુધી એવી કોઈ અપડેટ આવી નથી, પણ જો કોઈ એવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। અને જો આ બંને ફિલ્મો એક સાથે રિલીઝ થાય તો તમે કઈ ફિલ્મ જોવા જશો? ભાઈની બેની લાડકી કે પછી ઘાયલ આશિક, કે પછી બંને ફિલ્મ જોવા જશો? તો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।